લાગી આને મજા નથી કા શિવરાત્રી રહી હતી ને મેં ખાઈ લીધું દવા પીવાની છે હાલશે રાત મંદિર છે આપડા જગદીશનગર પાસે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આજે દર્શન કરવા આવ્યા હતા કેમ કે દર વખતે છે ને કરમનાથ તો જાતા જ હોય છે મેં કીધું આ વખતે બીજે સાહેબ કરમનાથ તો દર વખતે તમને બધાને બતાવેલું જ હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. છે ને એમ બહુ મોડી ઉઠી આજ તો અને શરદી ને એવું બધું થઈ ગયું છે ને તો ભારે ભારે થઈ ગયું છે. અને આજ છે મહાશિવરાત્રિ. શિવરાત્રિ છે ને આજ. હા, તો શિવરાત્રિ છે અને રવિવારે છે. તો છે ને પેલા જાગીને સવારમાં તો એમ થતું હતું કે આ શિવરાત્રિ નથી રેવી, કેમ કે આમ બધું મજા આવતી નથી, શરીર આખું દુખે છે ને તે. પછી મેં કીધું ના ના આજનો દિવસ તો હોય પછી ક્યાં રહેવું છે એમ. મેં સાંજે નક્કી કરી નાખ્યું હતું કે મારે શિવરાત્રિ તો રહેવી જ છે એમ. કાજીનું અમાર બેન જો તૈયાર થાય છે. કેમ તું કેમ તૈયાર થશો? મકર સંક્રાંતિ છે ને લગન છે. મકર સંક્રાંતિ નહીં, શિવરાત્રિ. શિવરાત્રી છે તો તૈયાર થઈશું. શિવરાત્રી આજ કોના લગ્ન હતા ખબર છે તને? કોના? શિવ પાર્વતીના. હા, શિવ પાર્વતીના લગ્નની વાત છે ને મેં કથા જીનુને સાંજે સંભળાવી હતી. પૂતા હતા બે મા દીકરી નવરા હતા તો કેવી રીતે આજ પ્રેમ વિવાહ થયા ને શિવ પાર્વતીના, મેં એને કથા સંભળાવી હતી તો એને યાદ રહી ગયું. તે મને એમ જ કહે છે શિવ પાર્વતીના આજ દીકે લગ્ન થયા હતા, એની એનિવર્સરી છે આજ કાજીનું. તો આપણે એનિવર્સરી ઉજવવાની છે. હું શિવરાત્રી રહીશું અને એમાં પાછો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો સવારમાં. એ કે હું રહીશું, એ કે કંઈક મંદિર હોય તો એ કે સજેસ્ટ કરી એને પૂજા કરવાની હતી. તો મેં કીધું આજ તો બધા રહ્યા હોય મારી રહેવું છે. દેવું રહી હતી કે નહીં. તો સારું હાલો જો ખીર તો ખવાય તો હું ખાઈને શક્કરિયાની ખીર ખાઈને રહીશ. શક્કરિયાની ખીર તો આજ મેન છે ખાવાની. જો આ બહુ ધૂળવાળા છે અને ધોવા પડશે, પહેલાં આપણે ધોઈ આવી. ચાલો જો આટલા બટેકા મેં બાફા છે અને મારી બેન જો ગરમ લાગે ને ખાવું છે બટેકું. આટલા ફોલ્યા હુકી ભાજી કરવાની છે અને શક્કરિયા જો ધોઈને મેં મૂક્યા છે કુકરમાં. શરદી એટલી થઈ ગઈ ને મજા નથી આવતી. માર છે ને આ ઊંઘવું પડે છે, આ ઊંઘું તો મજા આવે છે. શરદી થઈ ગઈ હોય કે નહીં એટલે. જો શક્કરિયા મસ્ત બફાઈ ગયા છે. જો ખીર કરવાની છે આની. હવે ખીર થોડીક જ બનાવવાની છે કેમ કે રાજને બહુ ખીર ભાવે નહીં, ઝીનું ખાઈ નહીં. શક્કરિયા મસ્ત છે જો. એટલે પાણી ભરી દે અને વાસણ છે ને એ બધા બારા મૂકીએ જા ઉટકવામાં. હો ને જા. એલસી છે ને સીએની પૂરી થઈ ગઈ છે. એલસી પૂરી એટલે ઘણા ટાઈમથી પૂરી થઈ ગઈ. ઓછી યુઝ કરવામાં આવે એટલે કંઈ ફરી વાર લાવ્યા નહોતા તો હવે ખીરમાં કાંઈ નાખ્યું નથી. એલસી મતલબ નથી નાખી. બીજું તામાં શું હોય નાખવાનું? શક્કરિયાની તા મજા આવે ખીર ખાવાની. મને તો ભાવે શક્કરિયાની ખીર. જો વરાળ અડી ગઈ ફોનમાં. બોલો જો પાસે લીધી કે ઉતારી જ છીએ હજી. મમ્મી પૂરી બનાવે છે. રોટલી કરવાની હતી તો જીનું કહે કે મમ્મી મારે પૂરી ખાવી છે. એને રાજને પૂરી ખાવાની છે, મારે થોડી ખીર ખાવાની છે. હું રહીશું અને આ બે તો કઈ ધ્યાન નથી એટલે એના માટે અમે થોડીક એ પૂરી બનાવી દીધી. કાજીનું હું રહીશું. તારી રહી જીનું રહી છે અમારે. છોકરીઓ તો રે છોકરા નો રે. ખીર હુકી ભાજી ને પૂરી ને તૈયાર થઈ ગયું ને અમારી બેનને ભૂખે લાગી ગઈ. કા જીનલ ખાવું છે ને? હાલ ખાવાનું આપણે. ખાવા મળી હતી. પૂરી ખાવા મળી હતી. જીનલને પૂરી ખાવી હતી. કા જીનલ શ્લોક બોલી હતી તો કયો શ્લોક બોલી હતી ખાવા ટાઈમે? બોલતો. હે ભગવાન અમને જમવાનું તમારો આભાર. જમવાનું આપવા બદલ તમારો આભાર. એમ મમ્મી તાર પાર્સલ આવી ગયું. જીનુબેન હેઠે ગયા હતા પાર્સલ લઈ આવ્યા. કા જીનું લાવો જા બે જા ખાવા. ખાતી ખાતી ગઈ. કેવો તડકો પડ્યો નહીં? બહુ તડકો લાગે. સવારમાં ટાઈટ લાગે, અત્યારમાં તડકા પડે. કપડાં લઈ લીધા મેં કીધું બળી જાહે ખાઈને. રાસ તો હજી આવ્યા નથી. જો આવશે ને કપડાં એમ મૂકીને હોઈ જવાનું છે. જાગીને પછી આની ઘડી કરવાની છે. થોડીક વાર હોઈ જાય. તાર પપ્પા હજી કઈ આવ્યા નથી. હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને. ગામડેથી આજ હવે બ્લોગ ચાલુ કર્યા કા? બ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ જાય અને આ રહેવા છે કા? હા, મને મજા નથી. મને માથું હળવું કરવાનું બદલે આ મને તેલ નાખી દઈએ. કામેથી છે ને મોડો આવ્યો હતો, આવીને થોડું ખાઈને પછી આરામ ઉપર હતા. જાય ગયા ને મેં કીધું નાહી ધોઈને અને કીધું તેલ નાખી દે. મેં કીધું
દાંત ત્યાં હોતું સીધું આવે પણ આમાં એમ તેલ નાખવાનું આવે કા આ એડવર્ટાઈઝનું છે આપણે પૂરું કરી દેવાનું હોય પ્રમોશનનું આવેલું હતું ને એટલે તેલ નાખી દેવે પછી તો શરબત રેડી કરી નાખ્યું ને શરબત રેડી છું ને ત્યાં દેવ ને એ આવી જાય બોલો જો દેખાતા નથી સીધા શરબતમાં ભળી જાવ પણ બે એવું હે ઉનાળા જેવું છે શરબત પી નાખ્યું ને ત્યાં લીંબુ શરબત સારું ઉનાળામાં લીંબુ શરબત પીએ ને સારું એટલે રો મસ્તીનું લીંબુ શરબત કર્યું છે એટલે વાત તો જો કે દેવની એની દેતી એને હારે જાવ નથી એટલે કાંઈ નહીં આવી ગયું શરબત પીને જો મહેમાન છે ને રોકાતા નથી ભાઈ કે સારું હાલો આવજો પછી નિરાતે એ હાળી મળીને આવશે હાલો ફેમિલી મંદિરે જવું છે મહાદેવના આજે મહાશિવરાત્રી છે કે નહીં તો જઈએ આવી બધું ભારે ભારે થઈ ગયું મજા તો નથી આવતી તો રાજ કે આજ આખો દિવસ કે ગયા નહોતા ખાલી મંદિરે જઈએ એવી એમ જવું જરૂરી નથી એવું કંઈ ન હોય કે રવિવારે ક્યાંક બહાર જવું જ પડે પણ આ શિવરાત્રી હતી કે નહીં તો ખાલી મંદિરે જવું બસ મહાદેવના મંદિરે આવી ગયા આ મંદિરે છે ને પેલા રાજ ઉભા હતા વાત કહું દયા પાર્વતી મારે લગ્ન પછી ઉજવણું કરવાનું હોય ને હું આ મંદિરે પહોંચવા આવી હતી હા કેમ કે રાજ ને અહીંયા વર્ષામાં રહેતા કે નહીં તમે રહેતા ને હા તો અહીંયા રહેતા ને તો હું અહીં ઉજવણું છે ને અહીંયા આ મંદિરે પહોંચવા આવી હતી છેલ્લું ઉજવણું રાજના મારા એ હા હા હાલો મહાદેવના દર્શન કરાવું જો મસ્ત મહાદેવના દર્શન કરી લ્યો હર હર મહાદેવ આ બે કેમ પગે લાગે છો તો આમ જો ઊંધા માથે પગે લાગે કેવા સરસ મજાના છે જો શિવ પાર્વતી જો મસ્ત મહાદેવનું અહીંયા મંદિર છે આપણા જગદીશનગર પાસે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આજે દર્શન કરવા આવ્યા હતા કેમ કે દર વખતે છે ને કરમનાથ તો જાતા જ હોય છે મેં કીધું આ વખતે બીજે એમ કરમનાથ તો દર વખતે તમને બધાને બતાવેલું જ હોય તો મેં કીધું આ વખતે અલગ બતાવી તો છે ને ભાઈ જગદીશનગર પાસે આવ્યું ને ત્યાં આજ આવી ગયા દર્શન કરીને છે ને સારી આરામમાં અહીં બેઠા છે એવી અને છોકરાઓ બધા અહીં રેમે રહે છે અને આ ભાઈ છે ને જો દેવને જીસીબી લેવું હતું ને ત્યાં અહીંયા રમકડાની દુકાને દેવ લાવ્યો આ બધા છોકરાને જીસીબી લેવું છે પણ આ છોકરા જો બધા મળ્યા પકડવા આ 20 રૂપિયાનું છે આમાં રિક્ષા ને એવું તે જીનું કહું છું 20 રૂપિયાનું આમાંથી કોઈ પણ લઈ લે એમ એટલે આપણે કામ પતે આપણે કઈ મોંઘા રમકડા લેવાના જ ન હોય આ અત્યારે રમે નહીં ને શું લેવાના હોય કે આવું દવા લેવાની હતી જો દવા લઈ લીધી છે તાવ આવી ગયો બોલો મને શરદી ને હતું ને એમાંથી તાવ આવી ગયો દવા લઈ લીધી દવા વગર હાલશે નહીં રાત જાય નહીં પછી આવી જાઓ મંચુરિયમ ખાવા રમકડા લઈને છે ને સીધા દેવની ઘરે મંચુરિયમ પાર્સલ લઈને વૈયા કા મંચુરિયમ લાવ્યા ને શેવડીને રસ લાવ્યા બધા છોકરાઓને ભૂખ લાગી હતી જેવી તેવી કા અમારે બધાને કઈ બહુ ભૂખ નથી લાગી આને મજા નથી કા શિવરાત્રી રહી હતી ને મેં ખાઈ લીધું મારે દવા પીવાની છે હાલશે રાત હવે કઈ જ નાખો નહીં હાલશે હું રહી હતી શિવરાત્રી તો પછી મજા નહીં હોય ને કીધું ભોળાનાથ ભલું કરે હું એમ જ હોય કે મંચુરિયન એવું ખાઈ લેવી